હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બહાર જેવા પાસ્તા બનાવશું। એના માટે મેં ગેસ ઉપર એક તપેલી મૂકી દીધી છે। તપેલીની અંદર મેં 1 કપ પાણી મૂકી દીધું છે। હજી હું 1 કપ જેટલું પાણી એડ કરીશ, એટલે ટોટલ મેં 2 કપ જેટલું મેં પાણી લીધું છે। હવે હું આ પાણીને થોડુંક ગરમ થવા દઈશ। પાણી આપણું ગરમ થઈ ગયું છે, એટલે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ચમચી જેટલું તેલ હંમેશા આપણે વધારે નથી એડ કરવાનું, ફક્ત 1 ચમચી જેટલું જ પાણીની અંદર તેલ નાખવાનું છે। હવે મેં 1 કપ જેટલા મેં પાસ્તા લઈ લીધા છે, આની અંદર હું એડ કરીશ। બધું આપણે એક વખત હલાવી દેવાનું છે। ને આ પાસ્તાને આપણે 70% જેટલા કૂક કરવાના છે, વધારે આપણે કૂક નથી કરવાના આ પાસ્તાને। ને આપણે મીડિયમ ગેસ ઉપર આપણે પાસ્તાને બાફવાનું છે। આપણા પાસ્તા 70% જેટલા કૂક થઈ ગયા છે, એટલે હું ગેસ બંધ કરી નાખીશ। જોઈ લ્યો ફ્રેન્ડ્સ। હવે મેં મોટું એક વાસણ લઈ લીધું છે, એના ઉપર હું છન્ની રાખીશ પહેલાં। હવે આ પાસ્તાને આપણે છન્ની ઉપર એડ કરશું। હવે આ પાસ્તાને આપણે 2 વાર ઠંડા પાણીથી ધોઈ લેશું। ધોવાઈ ગયા ને એકવાર આપણે આના ઉપરથી નિતારી દેવાનું, એટલે એક્સ્ટ્રા પાણી હોય નીકળી જાય। હવે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલો ઓરેગેનો, 1/2 ટીસ્પૂન જેટલું તેલ। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે, એટલે એને 5 મિનિટ માટે ઠંડા કરી લઈશ। પછી આપણે બહાર જેવા પાસ્તા બને એનો આપણે એક વઘાર કરશું। આ પાસ્તાને 5 મિનિટ થઈ ગયું છે, હવે આપણે એક વઘાર કરશું। હવે મેં કઢાઈ મૂક્યું છે, કઢાઈની અંદર મેં 3 ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ, હવે એને સાતળી લેશું। હવે મેં અડધા કપ જેટલી ડુંગળી લઈ લીધી છે। ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એટલે અડધા કપ જેટલી મેં ટમેટાની પ્યુરી લઈ લીધી છે। હવે એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ। ટમેટા આપણા કૂક થાય એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું,
હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને ટમેટાને હું ઢાંકીને 10 મિનિટ માટે કૂક કરી લઈશ. ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે પહેલા મસાલા કરી લઈશું. અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 5 ટીસ્પૂન જેટલી હળદર, 5 ટીસ્પૂન જેટલી હિંગ. હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું. એ મિક્સ થઈ ગયા છે એટલે આપણે પાસ્તા એડ કરી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. પાસ્તાનો દાણો એક આપણો છૂટો છે. હવે 1 ટીસ્પૂન જેટલી આપણે ગ્રીન ચીલી સોસ એડ કરશું. ને 1 ટીસ્પૂન જેટલો રેડ ચીલી સોસ. એ આપણે બહુ એડ નથી કરવાનો. 1 ટીસ્પૂન જેટલો પાસ્તા મસાલો, 1 ટીસ્પૂન જેટલો ઓરેગેનો, 1 ટીસ્પૂન જેટલો રેડ ચીલી ફ્લેક્સ. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે એને ઢાંકીને હું 5 મિનિટ માટે કૂક કરી લઈશ. મિનિટ મેં ઢાંકીને એને મેં કૂક કરી લીધું. ઉપરથી હું અડધી ટીસ્પૂન જેટલી ખાંડ, હવે હું બધું મિક્સ કરી લઈશ. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. બધું મિક્સ કરી લઈશ. ને હું ગેસ બંધ કરી નાખીશ અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. બહાર જેવા આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બાળકોને મનગમતી વસ્તુ છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે બહાર જેવા પાસ્તા કેવા બન્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.